તાલીમાર્થી વાસ્તવિક વર્ગખંડમાં કેવી રીતે શીખવું તે અંગેનો ખ્યાલ તેની કૃત્રિમ વર્ગખંડમાં ખાલી જગ્યા દ્વારા પૂરો પાડવામાં આવે છે. તો જવાબ આવશે માઇક્રો ટીચિંગ. નીચેના વિધાનોમાં પૈકી કયા વિધાન માઇક્રો ટીચિંગની અગત્યતા દર્શાવે છે? તો ઉપયોગ તમામ. તેની અંદર સહી સલામત વ્યવહાર, એક કેન્દ્રિત સાધન, વર્ગખંડના કૌશલ્યોનો વિકાસ ને શાળા પરનો બોજ ઘટાડવો. ખાલી જગ્યાના નામે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષણ જુદા જુદા વિસર્જન વર્તનો વર્ગ સમક્ષ કરે છે. તો ડોક્ટર બી કે પાસે વિદ્યાર્થીઓના માટે દેખરેખ કઈ પ્રકારની હોવી જોઈએ? તો હકારાત્મક અને નવીન પદ્ધતિ આધારિત. માઇક્રો ટીચિંગનો મૂળ લાભ શું છે? તો પ્રતિસાદ ખૂબ જ સ્પષ્ટ અને દિશાસૂચક હોય છે. માઇક્રો ટીચિંગ પ્રક્રિયામાં વ્યક્તિગત તાત્કાલિક તક કેવી રીતે પૂરી પાડવામાં આવે છે? તો વ્યક્તિને પોતાનો પ્રતિસાદ તરત મળે છે. પૂરો વિડીયો જોવા માટે લોંગ વિડીયો જરૂરથી જોવો.